નમસ્કાર મિત્રો, હું છું અલ્પેશ સુંદેસા અને તમે જોઈ રહ્યા છો ને આ એક સ્નેજ. મિત્રો, ડીસા પરિસરમાં સાંઈબાબા મંદિર ખાતે આવેલ રોટરી ડીસા ડિવાઇન બાલ વાટિકા ખાતે રોટરી ક્લબ ડીસા દ્વારા નવી 6 બેન્ચીસો મૂકવામાં આવી છે, જે આવનારા સમયમાં વાલીઓ અને અહીં પધારતા મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા સંચાલિત આ બાલ વાટિકામાં રોજ બાળકો કિલકિલાટ કરતા હોય છે, પણ તેઓ આવતા વાલીઓ અને વડીલોને બેસવા માટે ભારે મુશ્કેલી પડતી હતી. આ વાત જાણીને રોટરી ક્લબ ડીસા ડિવાઇનની ટીમે તાત્કાલિક પગલાં લીધા છે. બગીચામાં 6 નવીન બેન્ચીસ મૂકીને વાલીઓ માટે આરામદાયક બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. માત્ર બેન્ચ જ નહીં, આ બાલવાટિકામાં શિક્ષણ આપતા ભીંત ચિત્રો અને 20 થી વધુ આધુનિક રમતના સાધનો પણ છે. રોટરી ક્લબ પ્રેસિડેન્ટ ડોક્ટર અવની ઠક્કર અને તેમની ટીમનો આ પ્રોજેક્ટ સાચા અર્થમાં ડીસા શહેરની એક નવી ઓળખ બની રહે છે. ભવિષ્યમાં પણ આ બાલ વાટિકાને સતત અપગ્રેડ કરવાનો રોટરી ક્લબનો નિર્ધાર છે. મિત્રો, આવા જ સકારાત્મક સમાચાર સૌથી પહેલા જોવા માટે ન્યૂઝ ન્યૂઝને હમણાં જ ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.